પંચમહાલ જિલ્લાના 44થી વધુ ગામના 70 જેટલા તળાવો પાનમ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત ભરવામાં આવશે, જેનાથી રવિ સિઝનમાં અંદાજિત 4000 જેટલા ખેડૂતોને ખેતીનો લાભ મળશે। राज्य सरकार द्वारा गामों में भूगर्भ में गयेला जलस्तर ऊंचा आवे ते माटे पानम हाई लेवल केनाल आधारित उद्वहन सिंचाई योजना अमल में मूकवामां आवी छे, जे अंतर्गत पंचमहाल जिल्लाना शहरा तालुकाना 33 અને ગોધરા તાલુકાના 28 તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 9 એમ કુલ 44થી વધુ ગામના 70 જેટલા તળાવો પમ્પિંગ કરીને ભરવામાં આવી રહ્યા છે, જેમાં શહેરા અને ગોધરા તાલુકાના તળાવમાં હાલ ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી ભરવામાં આવી રહ્યું છે, જ્યારે આગામી માર્ચ મહિનામાં કેનાલમાં પાણી બંધ કરતા પહેલા સંલગ્ન યોજના હેઠળ સંકળાયેલા તમામ તળાવો ભરવામાં આવશે। આ યોજના હેઠળ તળાવોમાં પાણી ભરવામાં આવતા ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા હોવાની સાથે ખેડૂતોને સિંચાઈ સુવિધાઓ અને પશુઓને પીવાના પાણીની સુવિધા મળી રહી છે। તો पानम हाई लेवल केनाल आधारित उद्वहन सिंचाई योजना थी गामना तड़ावो भरवाथी खरीफ और रवि सीजन में अंदाजित 8500 हेक्टर विस्तार की खेती ने चौमासा दरमियान अनियमित और ओछो वरसाद के दुष्काळ समये पंचमहाल और महीसागर जिल्लाना अंदाजित 4000 जेटला खेडूतोने सिंचाईनो लाभ मळशे। तलाव लिंकेज काम करवामां आव्युं ए पाणी तलावमां छोड़वा आववाथी गामजनोने ચોમાસું શિયાળો ઉનાળો ખેતી 12 માસ થાય છે અને જે ખેડૂતોને અગવડ થતી પાણીની આજે પૂરેપૂરો લાભ મળે છે અને ખેતી ટાઈમસર થઈ રહે છે અને આ ખેતી અને પાણી છોડવાથી પશુ પક્ષી ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળે છે। પહેલા પરિસ્થિતિ એવી હતી કે બેસાલ ગામની અંદર તળાવ જે હતું તળાવમાં પાણી નહોતું રહેતું, જ્યારે આ યોજના આવ્યા પછી તળાવ ભરાયા પછી અત્યારે બધું સારું છે, ચારે બાજુ ખેતી થાય છે। બધી જ રીતે ફાયદો થાય છે સાહેબ, કેમ કે પાણીની બહુ તકલીફ પડતી, ખેતીમાં પાણી મળતું નહોતું, ખેતીમાં પાણી સુવિધા થઈ ગઈ, તળાવમાં પાણી નાખ્યા પછી પશુઓને પણ બી બધી સાવચેત બધી સુધારો થઈ ગયો છે। અમારા ભેસાલ ગામમાં જે પાણી ઉજ્જવલા યોજનામાં ભરાય છે તેના લીધે ખેડૂતોને અમુક ઘણો લાભ થાય છે। પહેલી ખેતી થતી નથી, હમણાં 12 માસ ખેતી થાય છે। પહેલાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી, એક જ સિઝન લેવાય ચોમાહાની, પછી हाँ वरहाद पर चालતું હતું આ ગામ, ત્યાર પછી સરકારે આ ચાલુ કરી પાણી ભરવાનું આવું થયું, વધારે 3 સીપ લેવાય। ઓછા ભાગમાં પાણીની શક્તિને બદલે અમે મફળી નથી કરીને કે મફળીનો બી પાક થઈ શકશે અને અમારા તળાવમાં પાણી પૂરું થઈ રહ્યું છે, એનાથી બહુ ગામની સુવિધા બદલાઈ છે। ઢોર માણસ બધા મજૂરી ખેતીવાડીમાં કામે લાગી ગયેલા છે। તો આ બાબતે પાનમ યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર રાહુલ રાઠોડે જણાવ્યું હતું કે આ યોજના પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગામો માટે જીવાદોરી સમાન બની છે, તેમજ આગામી સમયમાં અન્ય 33 તળાવો ભરવાનું પણ આયોજન અમે કરી રહ્યા છે। હાલમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંદાજે 50 ગામોના 70 તળાવો ભરવાની યોજના પ્રગતિ હેઠળ છે, તેમાંથી ગઈ સાલથી અમે 70 તળાવો ભરવાની કામગીરી હાથ ધરી રહ્યા છે, જેનાથી પંચમહાલ અને મહીસાગર જિલ્લાના 8500 હેક્ટર વિસ્તારને લાભ મળશે। જેમાં આપણે વિગતવાર જોઈએ તો શહેરા તાલુકાના 21 ગામોના 33 તળાવ, લુણાવાડાના 6 ગામોના 9 તળાવ અને બાકીના ગોધરા તાલુકાના ગામોને લાભ થવા જઈ રહ્યો છે। આ યોજના વર્ષોથી લોકોની માંગણી હતી। માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી રાहुलजी, माननीय उपाध्यक्ष साहब श्री जेठाभाई भरवाड साहब द्वारा मांगणीओ वारंवार करवामां आवती तेने ध्यानमां राखी सरकारश्री द्वारा योजनाओ अमलमां मूकी छे। समाचारोना सतत अपडेट माटे TNN न्यूज़ ने YouTube पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो अने अमारी साथे जोडायेला रहो Facebook, Instagram अने Twitter पर।